નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ, જય સિયારામજી. શું તમે પણ સતત ચિંતા અને ડિપ્રેશનમાં રહો છો? શું કોઈ એક ને એક વિચાર તમને સતત સતાવ્યા કરે છે? તો ડેફિનેટલી આ વિડીયો તમારા માટે છે. મિત્રો, થોડો સમય પહેલાં હું મહાભારતના જે જૂની સિરિયલના એપિસોડ્સ હતા ને એ જોતી હતી, અને એમાં સંજય જે ધૃતરાષ્ટ્રને અમુક લાઇન્સ કહે છે ને, ખાલી આ અમુક લીટીઓએ મારું જીવન પરિવર્તન કરી દીધું છે. મારી જીવન પ્રત્યેની જે જોવાની દ્રષ્ટિ છે ને એ બદલી દીધી છે. વાત કંઈક એવી છે, એપિસોડમાં એવું હતું કે જ્યારે મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો સામસામે ઊભા છે ને બંને, ત્યારે સંજય ધૃતરાષ્ટ્રને આખું વર્ણન કહે છે કે હવે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે તું શસ્ત્ર ઉઠાવ. તો અર્જુન એમ કહે છે કે માધવ, સામે તો મારા પોતાના ઊભા છે, હું કેમ શસ્ત્ર ઉઠાવું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમને ગીતાનો ઉપદેશ આપે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર સંજયને એમ પૂછે છે કે સંજય, તો હવે શું થયું? અર્જુન શું કરશે? યુદ્ધ કરશે કે નહીં? હવે આગળનું પરિણામ શું થશે? ત્યારે સંજય બહુ સરસ વાક્ય બોલે છે. એમ કહે છે કે જો શું થવાનું છે અને શું નહીં, આ બધી આપણને ખબર હોત અને આપણે બધું આ કંટ્રોલમાં કરી શકત એ હોત, આપણે જો આવું શક્ય હોત કે આપણે કંટ્રોલ કરી શકીએ, તો ભગવાન આપણને દિવ્ય દ્રષ્ટિ દઈને મોકલત નીચે. પણ આપણી પાસે દિવ્ય દ્રષ્ટિ નથી, આપણે તો એના નિયંત્રણમાં છીએ, પરમાત્માના. તો આ લાઇન્સ મને વારે ઘડીએ મેં રિપીટ કરીને સમજી. ત્યારે મને એટલું સમજમાં આવ્યું કે આપણે ખાલી શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એટલું સમજીએ છીએ કે હા, કર્મ કરવો આપણો અધિકાર છે, એના ફળ ઉપર આપણો કોઈ અધિકાર નથી. પણ ઘણી વખત એવું બને છે મિત્રો કે આપણે કર્મ કરીએ છીએ, ભલે એના ફળની ઈચ્છા પણ નથી રાખતા, પણ આપણે કર્મ કરીએ અને આપણને જે કંઈ મળવાનું હોય ને એ વચ્ચેનો જે પીરિયડ હોય ને, આપણે સતત એટલી ચિંતામાં રહીએ છીએ, એટલું સતત ચિંતન મનન કરતા હોઈએ છીએ કે બસ એમાં જ ઓતપ્રોત રહીએ છીએ, અને આપણને એન્ઝાયટી ને એવું બધું થતું હોય છે, ડિપ્રેશન, આપણે ખૂબ વિચારીને પરેશાન થતા હોઈએ છીએ. પણ આ પીરિયડ જો તમે સસ્ટેન કરી જશો ને, તો આગળનું જે જીવન છે ને એ ખૂબ જ સુંદર છે. હું એમ કહું કે સામે પહાડ છે, એની પાછળ એક સુંદર ગામ છે, પણ એ સુંદર ગામ તમારે જોવું હોય તો તમારે પહેલાં પહાડ ચડવો પડશે ને. તો મિત્રો, કર્મ કર્યા પછીનો આ જે સમય હોય છે ને, જો એમાં તમે સસ્ટેન કરી ગયા ને તો તમને બધું જ મળશે. અને આ જે વેઇટિંગ પીરિયડ છે ને એ પણ આપણા કર્મક્ષેત્રનો જ હિસ્સો છે, એ પણ આપણા કર્મક્ષેત્રનો ભાગ છે. તો જો આ સમયમાં તમે ધૈર્ય રાખી ગયા ને તો જીવનમાં બધું શક્ય છે, તમને બધું મળી શકે છે. પણ આપણે શું કરીએ છીએ કે આપણી કોઈ વિશ પૂરી નથી થતી કે આપણું ધાર્યું ન થાય ને તો આપણે તો આપણા ભગવાન પણ બદલી કાઢતા હોઈએ છીએ છે ને. તો ધૈર્ય રાખવું જોઈએ જીવનમાં. અને એક વાત યાદ રાખજો, તમે ભક્તિભાવ કરતા હો અને જો તમે પરેશાનીઓનો સામનો કરતા હો ને તો તમને ઘણી વખત પ્રશ્ન જ થતા હોય છે કે ભગવાન તો મારું સાંભળતો નથી. પણ બની શકે કે તમારા પૂર્વના કર્મ એવા હોય કે તમને આ જન્મમાં એનું ફળ મળવાનું જ હોય, પણ તમારી ભક્તિને નામ જપના પ્રતાપે એ જે તલવાર લાગવાની હતી ને માત્ર સોય લાગે ને તમને એટલું જ દુઃખ દર્દ થાય છે. તો ભગવાન ઉપર આસ્થા બનાવી રાખવી. આ જીવનમાં તમને લાવ્યો છે, અહીં સુધી તમને પહોંચાડ્યા છે, તો આગળનું પણ એ જ જોઈ લેશે. એટલે સતત ચિંતા કરવાથી કંઈ મળવાનું નથી. એ પરમાત્મા ઉપર તમારે ભરોસો અવશ્ય રાખવો. અને એક વાત યાદ રાખજો, ભગવાન તમને જીવનમાં જ્યારે મજબૂત બનાવવા માગતા હશે ને ત્યારે તમને અંદરથી તોડી દેશે. તમારા ઉપર ઘણી બધી મુશ્કેલીઓ આવશે, તમને દુઃખ આવશે, લોકો તમને છોડીને જતા રહેશે, તમે એકલા પડી જશો. પણ જો આ પીરિયડમાં તમે સસ્ટેન કરી ગયા ને તો તમારી આગળની લાઈફ ખૂબ જ બ્યુટિફુલ છે. એટલે ભગવાન પર ભરોસો જરૂર રાખવો અને ભગવાનની ભક્તિ જરૂરથી કરવી અને પ્રાર્થનાઓ અવશ્ય કરવી. બધા એમ કહે છે કે નસીબમાં લખેલું હોય એ જ થાય, પણ કોને ખબર કે નસીબના કદાચ એકાદા પન્નામાં ભગવાને એમ લખેલું હોય કે જે તારી વિશ છે એ મુજબનું થાય. તો ભગવાન પર ભરોસો અવશ્ય રાખવો અને પ્રાર્થનાઓ અવશ્ય કરવી. જય સિયારામજી, હર હર મહાદેવ.